સાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો આપણે નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું। જેમાં તો આપણે દહીંનો ઉપયોગ કરીશું, ના પાણીનો ઉપયોગ કરીશું, ના સોડાનો ઉપયોગ કરીશું। એકદમ નવી રીતે બનાવીને તૈયાર કરીએ તો એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે। તો એના માટે કેપ્સિકમ, બટેટું, ગાજર, પાલક, કોથમીર, ટમેટાં, તમે અહીંયા લીલી ડુંગળીના પાન, લીલા લસણના પાન અને લસણ પણ લઈ શકો છો। તો બધા જ શાકભાજીને કોઈ ઝીણા સમારી લીધા છે। ગાજર અને બટેટાને આદુની છીણીમાં ગ્રેટ કરી લીધા છે। આદુ મરચું તમે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા એ પણ લઈ શકાય છે ટીચીને। મેં પેસ્ટ બનાવી હતી એટલે મેં અહીંયા છીણેલા નથી લીધા। બધી જ વસ્તુને આપણે મિક્સિંગ બોલની અંદર નાખી દેવાના છે અને આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। અહીંયા 1 કપ ભરીને મેં છાશના લીધી છે, મેજરમેન્ટ કરીને જ લીધી છે। 1 કપ છાશ અત્યારે આપણે નાખી દીધી છે। હવે સાથે મસાલા બહુ નહીં કરીએ, માપના જ કરીશું કેમ કે શાકભાજી એકદમ વધારે છે અને સાથે આપણે સરસ એવી ટેસ્ટી ચટણી બનાવવાના છીએ એટલે આમાં આપણે મસાલો ઓછા નાખીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગરમ મસાલો અને આદુ મરચાંની પેસ્ટ મેં નાખી દીધી છે। તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ તમે અહીંયા લઈ શકો છો અને લીલા શાકભાજી પણ વધારે ઓછા તમારી ચોઈસ પ્રમાણે। ખૂબ જ હેલ્ધી બનશે અને બાળકો માટે ખાસ લંચ બોક્સમાં પણ આપી શકાય એવો બનીને તૈયાર થશે। તો હવે 1 કપ છાશ નાખી મિક્સ કરી દીધું છે અને હવે આપણે અહીંયા 1 કપ ભરીને સૂજી લઈ લઈશું। હવે ટેસ્ટ અને કલર બંને એકદમ સારા આવે એના માટે આપણે 2 ચમચી ચણાનો લોટ નાખીશું, જેથી બાઇન્ડિંગ પણ આવશે અને કલર અને ટેસ્ટ બંને સારા આવશે। હવે બીજી કોઈ વસ્તુ નાખ્યા વગર પહેલાં આપણે મિક્સ કરી દઈશું। જરૂર પ્રમાણે આપણે છાશનો જ ઉપયોગ કરીશું। મીડિયમ ખાટી છાશ છે જેથી ટેસ્ટ એકદમ સરસ એવો આવે। વધારે પડતી ખાટી કે મોરી સાવ નથી, થોડી ખાટી આવે તો માઇલ્ડ એવો ટેસ્ટ આવશે। હવે અહીંયા મને થોડું વધારે ખાટું લાગતું હતું કેમ કે 10 મિનિટ માટે આપણે સૂજીને રેસ્ટ ઉપર રાખવાનું છે તો ઠીક થઈ જશે એટલે ફરી મેં ઉપરથી અડધો કપ છાશ નાખી હતી। જે છાશ મેં તમને બતાવી છે અડધો કપ મેં લીધી હતી અને બધી થોડી થોડી કરીને મિશ્રણમાં મિક્સ કરી દીધી હતી કેમ કે આપણે પાતળું બેટર બનાવવાનું નથી અને એકદમ થીક બેટર પણ નથી રાખવાનું। તો અહીંયા પાણીને આપણે છાશ બરાબર મિક્સ થઈ ગઈ છે, ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે રાખીશું અને હવે આપણે ટમેટાની ચટણી બનાવીશું જેનો સ્વાદ અનેક ગણો આવે છે આ નાસ્તા સાથે ખાવામાં। 1 ચમચી તેલ નાખી આખી પેનમાં આપણે ફેલાવી દેવાની છે અને 4 નાના છે, બહુ મોટા ટમેટા નથી, મીડિયમથી નાના ટમેટા છે જે બધા ફાડામાં કરી દીધા છે। 2 ટુકડામાં સમારી અને આ રીતે ઊંધા ટુકડા આપણે રાખી દઈશું। સાથે હું અહીંયા આદુનો ટુકડો છે એને 2 ચીરીઓમાં કટિંગ કરીને રાખું છું અને 2 મરચાં, તમને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં લેવાના અને જો લસણ પસંદ હોય તો 5 થી 6 કળી લસણની ટમેટાની સાથે જ શેકવા તેલમાં નાખી દેવાની। આ રીતે તેલમાં શેકવાથી ચટણી છે એ બહુ જ સરસ એવી બનીને તૈયાર થશે। તમારી ઘરે કોઈ મહેમાન આવશે ને તમે જો આ રીતે નાસ્તો અને ચટણી બનાવીને આપશો ને તો મહેમાન પણ પૂછશે કે તમે કેવી રીતે બનાવ્યો છે। એટલી સરસ ચટણી અને નાસ્તો બનીને તૈયાર થાય છે। બસ તમે લસણ ખાતા હોય તો તમારે અહીંયા લસણની કળીઓ નાખી દેવાની જેથી ટેસ્ટ તમને વધારે સારો લાગે। હવે ચલાવતા ઉપર નીચે ટમેટાને કરી અને આપણે કૂક કરી લઈશું એટલે ટમેટાની છાલ છે એ સરળતાથી નીકળી જશે અને નીચેથી કલર પકી જશે એટલે એને ટમેટા સોફ્ટ થઈ જશે। તમે જુઓ હવે ટમેટા છે આપણે કૂક થઈ ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠંડા થવા દઈશું। ત્યાં સુધીમાં આપણો નાસ્તો છે એ બનાવવાની તૈયારી કરી લઈએ। તો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે ટમેટાની ઉપર પેટર્ન થઈ જશે અને સોફ્ટ થઈ જશે એટલે જોતાં જ તમને ખબર પડી જશે કે હવે કૂક થઈ ગયા છે। હવે આપણે સાઈડમાં રાખી ઠંડા થવા દઈએ। ત્યાં સુધીમાં આપણે નાસ્તાની તૈયારી કે અહીંયા સૂજી છે તમે જોઈ શકો છો કે વધારે ઘાટો લાગે છે હજી, તો આપણે એની અંદર 2 ચમચી જેટલી છાશ નાખી દઈશું જેથી બેટર છે એ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જાય। બેટર વધારે પાતળું બનાવવાનું નથી, ઘાટું જ રાખવાનું છે એટલે આપણો નાસ્તો સરસ બનીને તૈયાર થશે। ચપટીઓ ઈનો નાખવાનો છે, અડધી ચમચી જેટલો, વધારે નહીં, અને એને એક્ટિવેટ કરવા થોડું એવું પાણી નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે એક જ સરખા પેનમાં ઉતારવા માટે મારી પાસે મોટી તળિયાવાળી પેન છે એટલે તમારી પાસે જો નાની હોય તો તમે નાની પેન એક સરખા ઉતરે ને એટલા માટે રાખી છે કે જેના તળિયામાં આપણે બરોબર માપનું સ્પ્રેડ કરી શકાય, વધારે મોટું ના થાય
એટલે પુડલાની જેમ મોટા થિકનેસવાળા થોડા રાખવાના છે, સાવ પાતળા પણ નહીં અને વધારે પડતા જાડા પણ નહીં, એવી મીડિયમ કન્સિસ્ટન્સીમાં આપણે એને ફેલાવી દેવાનું છે તળિયામાં. એટલે આપણું માપ એકદમ પરફેક્ટ એ બધા એક સરખા બનીને તૈયાર થાય. તો આ રીતે ફેલાવી અને પછી કવર કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એનો કલર ચેન્જ થાય પછી આપણે એને પલટાવી દઈશું. તો અહીંયા મેં ફેલાવી દીધું છે. હવે આપણે કવર કરી દઈએ. કવર કરીને 3 મિનિટ જેવો સમય થશે ત્યાં એની કલર છે એ ચેન્જ થઈ જશે, ઉપરથી સુકાઈ જશે, આ રીતે થઈ જશે. એટલે આપણે એની સાઈડ છે એ પલટાવી દેવાની છે. ધ્યાન રાખીને પલટાવવાની, કેમ કે જાડું છે તો તૂટવાની પણ શક્યતા રહે. હવે ઉપર નીચે બંને બાજુ આ રીતે શેકતા ડિઝાઇન પડી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તો હું બે તમને બતાવી દઉં છું. શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને બીજું પણ એ જ રીતે હું શેકીને તમને બતાવી દઉં છું. તો એકદમ સરસ એવો શેકાઈ જાય. તો અહીંયા મેં બીજું પણ નાખી દીધું હતું અને એ પણ હું તમને બતાવી દઉં છું ને. એકદમ સરસ એવા બનીને તૈયાર થશે અને હેલ્થમાં પણ ખૂબ સારા, ટેસ્ટ પણ એટલો સરસ. આમ પાલક બાળકો ના ખાય પણ આમાં ના ખબર પડે. તો એકદમ સરસ એવા બનીને આ રીતે બધા જ મેં બનાવી લીધા હતા. અને અહીંયા ટમેટાની છાલ પણ મેં કાઢી નાખી છે ઉપરથી. હવે એને મિક્સરના જારમાં નાખી અને ચલાવી દઈશું. બધી જ વસ્તુ આપણે એની અંદર ટ્રાન્સફર કરી દેવાની છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ટમેટાની ચટણીનો ટેસ્ટ સારો લાગે એટલા માટે આપણે થોડી એવી ખાંડ નાખી દઈશું. તો ખાંડ નાખવાથી ચટણી વધારે ગળી નથી લાગતી પણ ટેસ્ટ વધારે સારો લાગે છે. હવે આપણે મિક્સરમાં અધકચરું પીસી લઈશું. જે વધારે પડતી સાવ ફાઇન પેસ્ટ નહીં કરીએ, માપે પીસીને તૈયાર કરી દઈશું. તો અહીંયા ચટણી છે એકદમ સરસ એવી પીસાઈ જાય એટલે આપણે એની અંદર થોડા એવા દાણા નાખી અને ચમચીથી મિક્સ કરી દઈશું. પછી ચલાવીશું નહીં, જેથી દાણા છે થોડા આખા ઉપર દેખાય અને ખાવામાં પણ સારા લાગે. અને હવે એક બોલની અંદર આપણે કાઢી લઈશું એને. તો આપણી એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતે ટમેટાની ચટણી નાસ્તા સાથે બનાવશો તો ટેસ્ટ વધારે સારો લાગશે. તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આ રીતે નાસ્તો બનાવશો તો લંચ બોક્સમાં પણ આપી શકાશે અને ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમને એમ થઈ જશે ખરેખર ટમેટાની ચટણી આ રીતે બનાવવી જ જોઈએ. અને આ નાસ્તા સાથેનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. તો જ્યારે પણ શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે. આવજો.